કેટલાકે લખ્યું કોંગ્રેસના પૂર્વ નેતા, પણ હું નેતા જ નથી, પણ પૂર્વ તો નથી જ. તે આ જન યોદ્ધાનો વિચાર તમને બધાને એમ થાય કે શું આવ્યો, બધા મોટા ભાગના એમ કે ભરતભાઈને કમબેક કરવું છે. એટલે હવે મુશ્કેલીમાં છીએ, 17 જ ચૂંટાયા, એમાંથી અત્યારે 12 રહી ગયા, પણ 12માંથી 102 કરવી હોય તો સાદા કાર્યકરથી નહીં થાય, જન યોદ્ધાથી જ થશે. એહસાન મેરે દિલ पे एहसान मेरे दिल पे है तुम्हारा दोस्तों, ये दिल तुम्हारे प्यार से मारा है दोस्तों. ઘણા લાંબા સમય પછી ગયા વખતે એસજી રોડ પર મળ્યા હતા, નવસર્જન દિવસ તરીકે મળ્યા હતા. એના પહેલા આ જ જગ્યાએ રેલવે મંત્રી તરીકે આપ સૌએ પ્રેમ અને આશીર્વાદ આપ્યા હતા. અને 1994માં જ્યારે જાહેર જીવનમાં આવવાનું થયું ત્યારે સર્કિટ હાઉસ અમદાવાદ ખાતે સંકલ્પ દિવસ તરીકે આવો જન્મદિવસ ઉજવ્યો હતો. ત્યારે પણ ખૂબ મોટી સંખ્યામાં સૌના આશીર્વાદથી આજે કદાચ એટલે જ આપના આશીર્વાદના કારણે કોરોનામાં પણ બચીને સામે આજે મજબૂતીથી તમારી સામે ઊભો છું. કોંગ્રેસે ખૂબ આપ્યું, હાઈકમાન્ડે, સોનિયાજીએ, રાહુલજીએ, ખરગે સાહેબે 3 વાર ધારાસભ્ય, 2 વાર સાંસદ, એઆઈસીસી સેક્રેટરી, 2 વાર પ્રમુખ, કેન્દ્ર સરકારના 3 ખાતાઓ, અને હમણાં જમ્મુ કાશ્મીર. એટલે તમને બધાને એમ થાય કે અમને લઈ જાય ને ત્યાં ફેરવે તો સારું. એટલે ઘણી વાર તમને બધાને, ઘણા બધાને એમ થાય, ખાસ કરીને પત્રકાર મિત્રોને બહુ થાય, શું કામ બોલાયા, અને આ જન યોદ્ધા શું, જનમિત્ર શું, નવસર્જન શું, કોંગ્રેસ આવે છે, આ બધી શું વાતો છે. પેલા 15 લાખની વાતો કરીને મત લઈ જઈને સરકાર બનાવે, ગણપતિને દૂધ પીવડાવી દે, લોકોને છેતરવાનું કામ કરે. ત્યારે એવા સંજોગોમાં મારા મનમાં હંમેશા થાય કે આટલું બધું કોંગ્રેસે લોકોએ આપ્યું, બોરસદથી લઈને આણંદની લોકસભા પ્રજાને, ગુજરાતની પ્રજાએ, કાર્યકર્તાએ આટલો બધો પ્રેમ ને આશીર્વાદ આપ્યો, તો મારો પણ કઈ રોલ છે કે આવનારા સમયમાં ક્યાંક કંઈક નવું કરીને, જેમ જનમિત્ર શરૂ કર્યું ત્યારે અઘરું લાગતું હતું, સાથી, મિત્ર ને ભાઈ, નેતા નહીં, જે કોઈ કામ કોઈ ન કરે એ જનમિત્ર કરે. કાર્યકર અનટ્રેન અને જનમિત્ર ટ્રેન. કોંગ્રેસ આવે છે, નવસર્જન લાવે છે. 2022 કોંગ્રેસ લાવીશ. એવી જ રીતે આ જન યોદ્ધાનો વિચાર તમને બધાને એમ થાય કે શું આવ્યો, બધા મોટા ભાગના એમ કે ભરતભાઈને કમબેક કરવું છે. એટલે અલા, હું તો પ્રભારી તો છું જ જમ્મુ કાશ્મીરનો. આમાં કમબેકની ક્યાં વાત છે? જો રાજકારણને સમજતા હોય, પત્રકાર મિત્રો પણ જાણતા હોય તો. કેટલાકે લખ્યું કોંગ્રેસના પૂર્વ નેતા, પણ હું નેતા જ નથી, પણ પૂર્વ તો નથી જ. હું તો એક્ટિવ છું, સક્રિય છું, કરું જ છું. અને જ્યાં સુધી આ શ્વાસ ચાલે છે ત્યાં સુધી કોંગ્રેસનું કામ કરવાનો જ છું. તો આ જન યોદ્ધો કેમ? હવે મુશ્કેલીમાં છીએ, 17 જ ચૂંટાયા, એમાંથી અત્યારે 12 રહી ગયા, પણ 12માંથી 102 કરવી હોય તો સાદા કાર્યકરથી નહીં થાય, જન યોદ્ધાથી જ થશે. અને જન યોદ્ધો એટલે કઈ ભરત સોલંકી પાછો કમબેક આવવા માટે નહીં. આપણે બધાય જનબેક ને બધા જન યોદ્ધા ને બધાય જન યોદ્ધા બની અને આ કામ શરૂ કરવાનું છે. રાહુલજીએ રાહ બતાવ્યો, મોહબ્બત કી દુકાન. તમને ગુલાબનું શરબત ગમ્યું કે નહીં એ તો પછી કહેશો તમે, એ મોહબ્બતની દુકાનનું. અને આજે જે દિવસ છે કોન્સ્ટિટ્યુશન ડે, કે આપણે, અને જોગાનું જન્મ પણ એ દિવસે, ત્યારે એ સમયને લઈને એક નાનકડી શરૂઆત
આજે ભલે આપણે આટલા અહીંયા મળ્યા કે પણ ગુજરાતના જુદા જુદા વિવિધતાવાળા લોકો, બધા જ લોકો, એ બધા ભેગા થઈને હવે ધીમે ધીમે શરૂઆત કરીએ તો અંતે કોંગ્રેસે જે રચનાત્મક ક્રિએટિવ કામ કર્યું છે અને જે સ્વર્ણિમ ગુજરાત હતું કોંગ્રેસના શાસનમાં 1980 ના ગાળાથી માધવસિંહ સોલંકી, ચિમનભાઈ કે અમરસિંહભાઈ ચૌધરી હોય, જ્યાં પર કેપિટા ઇન્કમ હાઈએસ્ટ ની નજીક હોય, જીડીપી હાઈએસ્ટ હોય 22-24%, નોકરીઓ સામેથી મળતી હોય, મારા જેવાને કોલેજમાંથી બહાર પડ્યા પછી એન્જિનિયર તરીકે 3 સરકારી ખાતાઓમાંથી નોકરી મળતી હોય, ખેતીમાં સુધારો હોય, જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, જીઆઈઆઈસી, જીએસએફસી, ઉદ્યોગ વેપાર ધંધા, પેલા દત્તા સામંત વાપીમાં આવીને ગુજરાતના ઉદ્યોગોને ખોરવવા માંગતા હોય, એને જડબે સલાક જવાબ આપી એને પાછા કાઢી ગુજરાતની ઔદ્યોગિક શાંતિ જાળવી અને ગુજરાત પ્રગતિના પંથે જતું હોય એવો સ્વર્ણિમ યુગ ફરીથી લાવી ગુજરાતની જનતાને આગળ લઈ જવી છે. પહેલા આપણે આધી રોટી ખાएंगे कांग्रेस को लाएंगे, રોટીનો પ્રશ્ન હલ થયો, રોટી કપડાનો મકાનનો પ્રશ્ન હલ થવા લાગ્યો અને એમાંથી આજે પ્રજાની, યુવાનોની અપેક્ષાઓ ઘણી વધી છે. એ અપેક્ષાઓને પૂર્ણ કરવી હશે તો એ આપણા રાહુલજીએ બતાવેલી દિશા દ્વારા સંગઠિત થઈને, મહાત્મા ગાંધીએ જનશક્તિ પેદા કરી, અંગ્રેજોને રાતોરાત ચાલા જવું પડ્યું. આપણે જનશક્તિ પેદા કરીશું તો આ નવા અંગ્રેજો પણ જતા રહેશે અને એ નવા અંગ્રેજોને કાઢવા માટે આપણે એક થવું પડશે, એકબીજાની સાથે જોડાવવું પડશે. અને જેમ આગળ વાત થઈ કે એકલી સત્તા મેળવીને પોતાના સ્વ માટે નહીં પણ બધાને આનંદ થાય, વિશ્વના બીજા દેશોની સાથે જે સરખામણી કરીએ ને બીજા લોકો વાતો કરે કે $1 60 છે ને બદલે $1 બરાબર ₹1, જો કદાચ એ પરિવર્તન ને ફેરફાર અને શક્તિ પેલા PL 480 ગૌમાંથી મુક્ત કરાવી હોય એ કોંગ્રેસ, કે એ પેલા એટોમિક ધડાકાની વાત ઇન્દિરાજીએ કરી હોય તો એ કે જવાહરલાલ નહેરુની વાત કરનારા કે ડોક્ટર મનમોહન સિંહ, કે જ્યારે 2008માં જ્યારે દુનિયા આર્થિક રીતે સાવ પાયમાલ થઈ ગઈ હોય, અર્થતંત્ર ખલાસ થઈ ગઈ હોય, બેંકો તૂટી ગઈ હોય, એ જ કોંગ્રેસ એ જ વાત લઈને ફરી કરી શકશે તો એકમાત્ર કોંગ્રેસ ભારતને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જશે. અને એ કોંગ્રેસના આપણે સૌ સિપાહી છીએ ત્યારે આજનો પ્રસંગ તો જોડવાનો છે અને જોડીને આપણે એક સરસ મજાના કામમાં જોડાઈએ એવી મારી આપ સૌને પ્રાર્થના છે. અને એમાં આપ સૌ આજે પધાર્યા બધા યુવાન મિત્રો, સાથીઓએ સરસ મજાનું લાખાભાઈએ એમનું ફાર્મ કાયમ આપણને સમર્પિત જ કરેલું છે કે જ્યારે બોલાવો ત્યારે અહીંયા બોલાવીને સરસ મજાનું જમાડે અને એટલા માટે લાખાભાઈ અને આપ સૌનો અહીંયા પધારવા માટે અને મને આશીર્વાદ આપવા માટે અંતરથી, હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું, ઋણી છું. ધન્યવાદ.